માંડવી જૂની પોલીસ લાઇન ખાતે શ્રી સાંઈદીપ મંદિરનો 25મો પાટોત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો। માંડવી નગરમાં આવેલા જૂની પોલીસ લાઇન ખાતે સાંઈદીપ મંદિરે 25મો પાટોત્સવ તારીખ 17/8/2025ના રોજ ઉજવવામાં આવ્યો। જે નિમિત્તે સાંઈદીપ મંદિરે સવારે 8 કલાકે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજા કરવામાં આવી। ત્યારબાદ બેન્ડ બાજાના સથવારે સાંઈબાબાની પાલખી યાત્રા ડીજેના સથવારે આખા નગરમાં ફેરવવામાં આવે। ગરબાના તાલે બહેનો ઝૂમી ઉઠી સાંઈબાબા કી જયના નારાઓ બોલાવી ભક્તિભાવનો માહોલ સર્જન થવા પામ્યું। બપોરે 12:30 કલાકે મહાપ્રસાદનું આયોજન ભાર્ગવ સમાજની વાડી ખાતે કરવામાં આવ્યું। ધર્મપ્રેમી ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં લાભ લઈ પાવન થયા। સાંઈદીપ મંદિર સાંઈ ભક્તો માટે શ્રદ્ધા આસ્થાના પ્રતીક સમાન છે, જેમાં દૂર દૂરના ગામેથી દર ગુરુવારે ભક્તો પગપાળા આવી પૂજા અર્ચન કરે છે। બાબા તેમની મનોકામના પૂર્ણ કરે છે। કાર્યક્રમનું સમગ્ર આયોજન મંદિરના પૂજારી દીપકભાઈ વરસાડે દ્વારા સાંઈ ભક્તોના સહયોગ થકી કરવામાં આવ્યું છે, જે બદલ દીપકભાઈ વરસાડે તમામ ધર્મપ્રેમી ભાઈઓ બહેનોનો આભાર માન્યો હતો। જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ માંડવી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।